રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આજથી 6 ઓગસ્ટ 2026 દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પત્રકારત્વ પર આધારિત 11 દિવસીય વિશેષ રેસિડેન્શિયલ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ગૃહ મંત્રાલય હેઠળની આ અગ્રણી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેશન, સિક્યોરિટી એન્ડ સ્ટ્રેટેજિક લેંગ્વેજીસ દ્વારા આયોજિત આ સત્રમાં દેશભરમાંથી 41 રાષ્ટ્રીય મીડિયા સભ્યો જોડાયા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પત્રકારોની ક્ષમતામાં વધારો કરવાનો છે, જેમાં નામાંકિત નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો તથા વ્યૂહાત્મક સ્થળોની મુલાકાતો યોજાશે. આ વિશેષ પહેલ રાષ્ટ્રીય સુરક્ષા અને મીડિયા ક્ષેત્ર વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવાની સાથે સુરક્ષા વિષયક જાગૃતિ અને સચોટ માહિતીના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નેશનલ સિક્યુરિટી જર્નાલિઝમ અને એની જે ઇમ્પેક્ટ જે છે, કારણ કે અત્યારે જે નેશનલ સિક્યુરિટી ફક્ત જે છે ફિઝિકલ બાઉન્ડ્રીઝ અને બોર્ડર્સ નથી રહી, કારણ કે ઇન્ફોર્મેશન વોર જે છે, ડિજિટલ ટેકનોલોજી છે, ટૂલ્સ છે, આ બધાથી જે ઇન્ફોર્મેશન જે છે ઓન ફિલ્ડ અને સ્ટુડિયો, આ બંને વચ્ચેના જે કમ્યુનિકેશન અને રિયાલિટી અને ફેક્ટ અને એથિકલ રિપોર્ટિંગની વાત જ્યાં આવે છે અને નેશનલ સિક્યુરિટી જ્યાં કન્સર્ન હોય છે, તો એના વિશેનો 11 દિવસનો આજે ઇવેન્ટ અમે જે ઓર્ગેનાઇઝ કરી છે, એમાં લગભગ 41થી વધુ પાર્ટિસિપન્ટ્સ પાન ઇન્ડિયાથી જર્નાલિઝમ્સના બધા પત્રકારો આવેલા છે.